ગોપાલ ઇટાલિયા પર હુમલાને લઈને રાજનીતિ તેજ થઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથે હુમલો કરનારા છત્રપાલ સિંહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા નવી ચર્ચાએ જોર પકડ્યું છે। શું હુમલો કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનો નજીકનો વ્યક્તિ છે? શું જૂતા ફેંકવાની ઘટના રાજકીય સ્ટન્ટ હતો? આમ આદમી પાર્ટીએ પહેલા છત્રપાલ સિંહને કોંગ્રેસના કાર્યકર્તા ગણાવી દીધા છે, ત્યારે હવે આપના ધારાસભ્ય સાથે છત્રપાલ સિંહના ફોટાએ નવી ચર્ચાને વેગ આપ્યો છે। જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર હુમલો થયા બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ કોણ છે, કયા પક્ષનો છે અને કયા નેતાની નજીકનો છે। આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અત્યારે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચામાંનો મુદ્દો બન્યો છે। આ વાયરલ ફોટામાં હુમલો કરનાર વ્યક્તિ છત્રપાલ સિંહ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથે નજરે પડ્યા છે। હેમંત ખવા સાથે નાસ્તો કરતો છત્રપાલ સિંહનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ વ્યક્તિ એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનો નજીકનો વ્યક્તિ છે? આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ વ્યક્તિ છત્રપાલ સિંહ એ કોંગ્રેસનો કાર્યકર છે અને ભાજપના ઇશારે તેણે હુમલો કર્યો છે। પરંતુ હવે સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થયા બાદ નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ વ્યક્તિ એ ધારાસભ્ય હેમંત ખવાનો નજીકનો વ્યક્તિ છે? આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં હેમંત ખવા સાથેનો ફોટો તેમણે મૂક્યો છે અને હેમંત ખવા આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। 2023નો આ ફોટો છે જે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે। છત્રપાલ સિંહ નામનો વ્યક્તિ છે, તેણે એનું નિવેદન પણ સામે આવ્યું હતું કે પ્રદીપસિંહ જાડેજા પર જે હુમલો થયો હતો તેના બદલામાં તેમણે આ હુમલો કર્યો છે। ત્યારે તેમને કોનું સાથ છે, કોનું સમર્થન છે, આ બધી ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે। આમ આદમી પાર્ટીએ તો પહેલાં જ હુમલો થયો ત્યારે જ તેમણે આમ આદમી પાર્ટીએ કહી દીધું હતું કે ભાજપના ઇશારે હુમલો થયો છે, પરંતુ આ ઘટનાને લઈને હવે રોજ અલગ અલગ સમાચાર સામે આવતા જાય છે, રોજ નવા ખુલાસા થતા જાય છે। ત્યારે હવે હેમંત ખવા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, એ ચર્ચાએ હવે જોર પકડ્યું છે કે શું આમ આદમી પાર્ટીનો નેતા છે આ વ્યક્તિ, આમ આદમી પાર્ટીના કાર્યકર છે કે આમ આદમી પાર્ટીના નેતાનો નજીકના વ્યક્તિ છે, કે આ વ્યક્તિ કોણ છે છત્રપાલ સિંહ, તેને લઈને હવે અલગ અલગ સમાચાર સામે આવી રહ્યા છે। હેમંત ખવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, જામજોધપુરથી તેઓ ધારાસભ્ય છે અને ગોપાલ ઇટાલિયા સાથે તેઓ જોવા મળે છે અને અલગ અલગ સભામાં પણ તેઓ જોવા મળતા હોય છે। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા શું ખુલાસો કરશે? શું હેમંત ખવા કહેશે કે આ વ્યક્તિ સાથે તેમના શું સંબંધ છે? આ ચર્ચાએ માર્કેટમાં અત્યારે જોર પકડ્યું છે। આમ આદમી પાર્ટીએ તો પહેલાં કહી દીધું હતું કે આ ભાજપનો માણસ છે, ત્યારબાદ તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો માણસ છે, ભાજપના ઇશારે હુમલો થયો છે। ત્યારે હવે આ વ્યક્તિના ફોટા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે આવતા હવે આ કેસમાં શું નવો વળાંક આવશે? આમ આદમી પાર્ટીએ કેસ કરવાની ના પાડી દીધી છે કે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અમારી સભા ડિસ્ટર્બ કરવામાં આવી રહી છે। આ બધા વચ્ચે હવે હેમંત ખવા શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું। આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।